આ ઓલી જુવાન છોકરી ઘરમાં છે, કોણ જાણે કેટલા દાડા રહેશે. ગામ વાતું ન કરતું હોય એ તો બીકના માર્યા મોઢે કોઈ ન કહે. આદ્યાને પૂછ્યું આજે. હારું થયું તો આવ્યો. થાકી ગયો હું તો. કા હાલતો ગયો તો? હા, હાલતા હાલતા ગયો તો ગાડી ક્યાં ગઈ? અહીંયા જ પડી હતી. પણ આજ વિચાર ચડ્યો કે જરાક એ બાને હલાઈ જશે. ચાલવા માટે પ્રેક્ટિસ જોઈએ. એમ ગમે ત્યારે તને આમ જૂનું ચડે કે મારે હાલીને જવું છે, પછી આપણું કામ જ એવું છે, જ્યારે મૂડ ચડે ત્યારે 1-2 કિલોમીટર કાપી લેવાના. મૂડ ન હોય તો આપણે એક પગલું પણ ન ચાલીએ. લ્યો, સમજ્યા તમે? પછી હાડકા થઈ જાય આખા. એ હું તને એક વાત કહું, આવલી તારી ધર્મની માનેલી બેન અહીંયા પડી પાથરી રહી છે, તેને ઘરે જવાનું મન નથી થતું? કેટલા 2-3 દિનો કહીને આવી હતી અને આજે કેટલા દી થયા એને જવાનું નામ નથી લેતી. તમે મને કહેશો, અરે તમે વિચાર તો કરો. એને વિચાર આવવો જોઈએ લગ્ન થઈ ગયા પછી આવી રીતના રીસામણે કોણ આવતું હશે? ઈ જ સાચી વાત કહું ને? છું. હા તો પછી હા, તમારા જમાનાની વાત કરીએ તો કેવું સારું હતું નહીં? આ ગમે એટલા દુઃખ પડે ને, આમ દિવાળી છાપી દે ને તો ઉકારો ન કરે, ત્યાં ત્યાં સળગી જાય. અમારા લગ્ન થતા ને ત્યારે અમારા માવતર જ કહેતા હતા કે ઊભી જજે ને આડી નીકળજે, પણ કોઈ દી અમારા ઘરે રિસાઈને આવતી નહીં. તો શું? તો સહન કરતી છોકરીઓ, સાચી વાત છે તમે. અને કાં તો કૂવો બૂરતી, પણ આમ છે ને કોઈના ને કોઈના ઘરે જાતી નહીં. બીજું કાંઈ નહીં. તારી હગી બેન હોય ને તો અલગ વાત છે. અલગ છે. આ ગામ આખું વાતું કરે. હું માનેલી નીકળું બેન ને ઘરમાં અહીંયા ને અહીંયા પડી પાથરી રહે તો? હા? 5-5 દિવસે આવતી હોય એવી રીતના કેમ? હા, તો શું? કેટલાય દી થયા એકદમ એમને સાચી છે. પડી પાથરી છે. પણ હું શું કહું છું બા, તમે છે ને આટલું બધું ચિંતાઓ ન કરો અને તમારા મગજ ઉપર આટલો ભાર ના આપો. આ ઉંમર થઈ ગઈ તમારી છે ને, હું એને સમજાવીને મોકલી જ દેવાનો હોઉં, પણ હવે ત્યાં પણ થોડા ઘણા પ્રશ્નો બનતા હોય અને એક ભાઈની ફરજ બને એટલા માટે મારે પણ મારું કર્તવ્ય નિભાવવું પડે ને. હા બને, ફરજ કેટલી બને? 2-4-5 દાડાની. આમને આમ 15 દાડા થઈ ગયા. નથી ઓલો કઈ લેવા આવતો, નથી આ બેન જવાનું નામ લેતા. એ મજાના આખો દી મોબાઈલમાં પડ્યા પાથર્યા રે. તો હું શું કહું છું બા, હા છે ને, હવે જે છે એ મારી બેન છે અને લોકોને જે કહેવું હોય એ કહે, પણ તમે આ બધી જૂની માન્યતામાંથી હવે બહાર આવી જાવ ને તો સારી વાત છે. કારણ કે હું તમને સાચું કહું છું, હું તમારા પક્ષમાં બોલું ને તો તમને વધારે આમ ફોર્મમાં આવી જાઉં છું અને છે ને તમારું તેજ વધી જાય છે. અને એને એ વાત જ્યારે મારા બેનના પક્ષમાંથી હું બોલું ને તો તમારું જોમ હોમ અને તમારું આ બધું ઢીલા પડી જાવ છો. આવું કોણ કરતું હશે? અરે માનેલી બેન છે તો બેન હોય ને. આદિ, આ બધું મારે સહન કરવું પડે છે. હું અહીંથી બહાર નીકળું ને એટલે બધી બેઠી હોય ને તરત ગણગણાટ ચાલુ થઈ જાય અને એવું મોટેથી બોલે ને કે મને શરમ આવે સાંભળવાની. મમતા તો તમે બધાને જવાબ આપી દો છો અને મને ખબર ત્યાં સુધી સોસાયટીમાં તમારું નામ છે. આ ગમે તેના ચાળા લેવાય પણ ભારતીબેનના ચાળા ન લેવાય. હા, પણ એ મારું સારામાં નામ છે અને આપણા જ ઘરમાં પછી હોળી હળગતી હોય ને તો એ લોકો જ આપણું હલકું બોલતા જરાય વાર ન લાગે. આ કહેવાય છે ને કે સરકારને બેસાડે જનતા અને ઉતારે જનતા, એના જેવું છે. સારું કામ કરો એટલે બોલવાના સારું, અને જરા કામ તેમ જો વાંક નીકળ્યો એટલે આપણે ખરાબ. મારી બેન પણ તમારી જેવી જ છે. તમે હજી દામિનીને ઓળખી નથી બરાબર રીતે. એ પણ છે ને તમારા વિચારો પર ચાલવા વાળી જ છે. એને ખોટું થાય ને જરાય ન પસંદ પડે. સાચું થતું હોય ને તો ત્યાં એ સ્વીકારી પણ લેશે કે આ મારી ભૂલ, અને અત્યારે એની સાથે ખોટું જ થઈ રહ્યું છે. મારી બેનને કઈ શોખ નથી થતો કે એના ભાઈના ઘરે અહીંયા રીસામણે આવે. અને હું તમને કહું છું થોડા દિવસ શાંતિ રાખજો. આપણે સમાધાન કરીને એને શાંતિથી મોકલી જ દેવી છે. પણ પહેલા જોઈએ તો ખરા કે એ લોકો ફોન પણ કેમ નથી કરતા અને એ લોકોને જરાય તેડવાનો વિચાર પણ નથી જ તો આ 15 દીમાં ચાલ ઘરમાં એ જે પણ કાંઈ ડખો થયો હોય એ ઝઘડો કેટલીક વાર હોય? કલાક, 2 કલાક, 5 કલાક, 1 દી, 2 દી, 15 દાડા સુધી મોઢા ન જોવે, એકબીજાના સમાચાર ન પૂછે, કોઈ આવવાનું ન કરે, કોઈ જવાનું ન કરે, તો આ કેવો ઝઘડો હશે? કેમ બાપ દાદાની મિલકત વેચવાની હશે? બા, તમે જે સમજો તે, પણ હું એવું ઈચ્છું છું કે તમે થોડા દિવસ શાંતિ રાખજો, પછી જોયું જશે. હું તો શાંતિ રાખીશ, પણ તું જલ્દી આનો કઈ નિવેડો લાવજે. જા તારા કામે. બેન
હા પૂછાય તો નહીં પણ મારે પૂછવું તો જોઈએ ને તને. હા તો શું પૂછવું છે બોલ ને. જાણી શકું કે આ વખતે ઘરમાં એવું તો શું થયું કે મને ખબર છે કે તારો વાંક નહીં હોય પણ એ લોકો ફોન પણ નથી કરતા. બા કહેતા હતા કે તારામાં ફોન પણ નથી આવતો, કઈ વાતચીત કરવા માટે પણ નથી. મતલબ કરવા શું માંગે છે લોકો? જે વ્યક્તિની ઈચ્છા હોય કે મને પાછી લઈ જવી છે એ ફોન મેસેજ કરે ને, પણ જેને એવી ઈચ્છા જ ન હોય, જેને મને ઘરની બહાર કાઢ્યું હોય, એ શું કામ ને એવું કે? નહીં આ એ પહેલા તે મને કહ્યું હતું કે અશોક કુમાર દારૂ પીતા હતા, તો હવે દારૂ માટે થઈને જ બાંધવાનું થયું છે કે બીજું કંઈ? ના ના, આ વખતે એ વાત નથી, આ વખતે તેનાથી એ મોટી વાત છે. હા હું એને લઈ ગયો તો એક જગ્યાએ, ત્યાં એને કીધું હતું કે હવે એ દારૂને હાથ પણ નહીં લગાવે, તો એ પછી દારૂ પીધો એને? નહીં, દારૂ નથી પીધો, પણ આ વખતે છે ને એમને જે કર્યું છે ને, મને તો કહેતાય શરમ આવે છે. બોલ શું કર્યું એને? જવા દે. ના ના, જવા શું કામ દેવાનું? હા માનું છું કે એને એમ જ છે ને કે તારી આગળ પાછળ કોઈ નથી એમ. હે એને ખબર નથી કે દર વખતે મતલબમાં હું તને સાચવું છું અને તારો માનેલો ભાઈ નથી, હું સગો જ ભાઈ છું તારો. મને ખબર છે કે તું મારો માનેલો નહીં, સગો ભાઈ છે, પણ એ લોકોને તો એમ જ છે ને કે એનો માનેલો ભાઈ છે, એટલે વિચારે કે એકલી છે ને ક્યાં જવાની છે. કાકા મામા ને બધા છે, એની હારે સંબંધ નથી, મા બાપ છે નહીં, એટલે હેરાન કર્યા કરીએ. આ લોકોનો ત્રાસ વધતો જાય છે ને તું અહીંયા આવે છે ને તો આ લોકો પણ મતલબ બા ને એ લોકો પણ તારી જ વાતો કરે, તારો વાંક કાઢે છે કે થોડુંક દુઃખ સહન કરી લેવાય. અને તું શું કામ દુઃખ સહન કરે? મને ખબર છે કે તારાથી થતું હોય ને એટલું તે સહન કર્યું હોય. જ્યારે વાત હદથી બહાર જતી રહી હોય ને ત્યારે જ તે કંઈક આવું કર્યું હોય. ક્યાં જાઉં તું જ કે મને. હવે તો એમ થાય છે કે મારે આ ઘરે ન આવવું જોઈએ, તારા ઉપર બોજ ન બનવું જોઈએ. ના ના ના, શું થશે બધી બધી? મારા ઉપર હાથ ઉપાડે છે એટલું જ ને, એક દિવસ મારી નાખશે મને. હાથ ઉપાડ્યો એને? હજુ સાંભળતો ખરા. હાથ ઉપાડ્યો હોય તો ઠીક, પણ નાની 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 વાતે કચકચ કર્યા કરે, સંભળાવ્યા કરે, બોલ્યા કરે કે તું તો એકલી છો ને આવી છો ને તેવી છો ને. ઓલો દૂધવાળો હોય ને દૂધ દેવા આવે ને તોય ન્યા શક કરે, બોલો કે તારો બોયફ્રેન્ડ છે. હે ભગવાન, સાવ પાયલા જેવો છે કે શું તારો ઘરવાળો? આવી વાતો કોણ કરતું હશે? અરે કચો, મને ખબર છે કે તારો કંઈ જ વાંક નથી. અરે તું કહે ને તો હમણાં જ એને બોલાવીને બરાબરની ખબર લઉં જોઈએ ને. ના ના, શું કામ બોલાવો છે? આપણે બોલાવીને વાત કરીશું તો એને એમ નહીં થાય કે આ લોકો નમવા માટે રાજી છે એમ? પણ એનામાં બુદ્ધો છે કે નહીં? હવે તું એના ઘરમાં રહે છે, પતિ છે તારો, તું આટલી સેવા કરે છે, એટલું ધ્યાન રાખે છે, તો એનાથી આવી રીતના બોલી શું કામ જવાય? અને ચારિત્ર ઉપર જવાની જરૂર ક્યાં આવે છે? એની માં, આ એની માં છે ને એ જ બધું કરાવે છે. સાસુ છે ને એ જબરી છે અને એ જ તે આને ચડાવતા હશે, જેના કારણે આ કુમાર છે ને આડી અવળી વાતો કરે તારી સાથે. તારા પર હાથ ઉપાડ્યો, આ તો ખોટું જ કહેવાય. અત્યારના સમય પ્રમાણે પહેલા ચાલતું હતું, પણ હવે કોઈ માર ન ખાય અને હાથ તો ન જ ઉપાડી શકે. તું કહેતી હોય તો હમણાં કેસ કરીએ આપણે એના પર. આ વખતે સીધા દોર કરી નાખીએ લોકોને, એટલે ખબર પડે બીજી વાર ક્યારે ભૂલ ન કરે. પણ આ વખતે એવું એ કીધું છે કે તારો ભાઈ વચ્ચે આવશે ને તું તારા ભાઈને હાથ પગ તોડી નાખીશ. અને તને તો ખબર જ છે ને કે અસ્કાની ઓળખાણ કેટલી છે, ગુંડા મવાલીઓ આરે રહી છે. અરે સંગત ફેર હોય તો માણસો તો એવા રખડતા હોય ને આજુબાજુમાં. દારૂ પીવું, જુગાર રમવું, ખાવા બધા તો કામકાજ કરે, એની સાથે સારો માણસ હોય પણ કોણ? એ જ ને, જો હું તો તારા માટે ચૂપ છું. અને આ તો હું ડરતો નથી તમ તારે. ભલે ટાંટિયા ભાંગી નાખશે એ જ ને, તોય ચાલી લઈશ ઘોડી લઈને. ભાભી વિધવા થઈ જાહે. અને જો મારવાની વાત નહોતી કરી તે. હવે એ લોકોનું નક્કી થોડી હોય, વધારે ગુસ્સો આવ્યો ને કંઈક કરી નાખ્યું તો. અને તું મારો એક ને એક ભાઈ છે, આ તને કઈ થઈ જશે તો કોની પાસે આશરો લેવા જઈશ? તને શું લાગે છે તું નહીં હોય પછી આ બા મને સાચવશે એમ? પણ તું મને એમ કે હવે સમાધાન કરવું તો કરવું કેમ? એ લોકોને કંઈક તો કરવું પડશે ને, કાં આપણી સાથે મળવા માટે ઘરે આવે, વાત કરે તારી સાથે ફોનમાં, તો કંઈ ખબર પડે ને કે સમાધાન કેવી રીતના થવાનું છે. હું તો કહું છું કે થોડા દિવસ આમને આમ રહેવા દે. છૂટાછેડા લઈ લેવા છે તને, છે ને બીજી જગ્યાએ આપણે સારી જગ્યાએ ગોતીને તને પરણાવી દઈએ, એટલે શું આ ઝંઝટમાંથી તું નીકળી જાય અને પછી તને એવું સાસરિયું ગોતી દઈશ ને કે ત્યાં તને કોઈ ખટપટ ન કરે, તારે ઉપાધિ નહીં ને મારે ઉપાધિ નહીં. પણ એક મોકો તો આપવો પડે કે નહીં માણસને? મારી બેનનો સ્વભાવ જ આવો જ બિચારી.
કેટલી દયાળુ છો તું. આટલું દુઃખ તને ત્યાં પડે તેમ છતાંય તે તું હજી એ લોકોનું વિચારે છે કે ના એક મોકો આપવો જોઈએ. એટલા માટે જ હું બાને કહેતો હતો કે મારી બેનને એક શબ્દ નહીં કહેતા હો, કારણ કે એ બેચારી છે ને ભોળી છે અને આ લોકો એના ભોળપણનો ફાયદો ઉઠાવે છે. હું શું કહું છું, જો થોડા દિવસ જવા દે, થોડા દિવસ હું અહીં રહીશ ને તો એ લોકોની છે ને અકલ ઠેકાણે આવી જશે કે આ એનો ભાઈ, એનો ખમતીધર ભાઈ હજુ જીવે છે, એને કાંઈ નહીં થવા દે. અને અશકો છે ને તો જ સુધરશે. નાની નાની વાતમાં શક કરે, ઘરની બહાર ન નીકળવા દે મને, બોલ રૂમમાં પૂરી રાખે ને આખા ઘરના કામ કરવાના તો અલગ, બારી એ ન ખોલવા દે. એટલું બધું બંધન આના કરતા તો જેલમાં હરખી રીતે રાખે. તું ચિંતા નહીં કર મારી બેન, તારો ભાઈ છે ને. હા ચાલ, આપણે જરાય ઉપાધિ નથી કરવાની. હું છું ને. અશોક, હા બોલો. મને તું એક વાતનો જવાબ દે ને. કઈ વાતનો? આ તારી બાયડી ક્યાં ગઈ છે? મારી બાયડી હા, એ આજકાલની થોડી ગઈ છે, એ તો કેદુની ગઈ છે. એ તો એને જ્યાં જવાનું ખબર જ છે મને. આજકાલની નથી ગઈ, એ ગઈ છે, પણ ક્યાં ગઈ છે એનું આજ સુધી તે મને કાંઈ કીધું નથી. અને હું તને પૂછતી નથી. મને એમ થાય કે વહુ છે એના પિયર ગઈ હશે કે ગમે ત્યાં ગઈ હશે, એની આ માસીયાઈ દીકરી છે એના ઘરે ક્યારેક ક્યારેક જાય છે, એટલે મેં કાંઈ પૂછ્યું નથી. અને તને ખબર છે કે હું તારી માસીના ઘરે ગઈ હતી એટલે મેં કાંઈ સવાલ નથી કર્યા આવ્યા પછી. પણ હવે મને કે વહુ ગઈ છે ક્યાં, કારણ કે કાલે મેં એને ફોન કર્યો ને તો એનો જવાબ નથી આવ્યો. પણ તમારે આ જાણીને શું કરવું છે? કયો તમને હાથ પગ દુખે છે? હાથ પગ દુખવાની વાત નથી. હવે થોડા દિવસમાં તહેવારો આવશે, ઘરમાં વહુ ન હોય તો કેવું લાગે? હા તો તમને કહી દઉં. હાલો, એ છે ને હા એને માનેલો ભાઈ નથી આદિ, હા, એની ઘરે ગઈ છે. માનેલો ભાઈ આદિ છે એના ઘરે? હા, પણ એના ઘરે આટલા બધા દી થોડી રોકાવાની હોય. કામ થઈ જાય ને એટલે એ આવી જાય. અસ્કા, હા, આમ જોઈને બોલતો તું જરા. કામ થઈ જાય એટલે? અને કયું કામ કરવા ગઈ છે? પૈસાનું. પૈસા? એને મેં પૈસા લેવા ત્યાં મોકલી છે. તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? કેમ? હા, એ વહુનો ભાઈ છે અને એને ત્યાં વહુને પૈસા લેવા મોકલાય? આપણા ઘરનું ખરાબ દેખાય અને તને પૈસાની વળી એવી કઈ જરૂર પડી ગઈ? મારી વાત સાંભળો. અત્યારે મંદી હાલે છે ધંધામાં, એ તો ખબર છે ને તમને. અને આ ગાડી હવે હરખી નથી હાલતી, તો ગાડીનું નવું એન્જિન કરાવવું છે અને એવું લાગે તો નવી જ લઈ લેવી છે. એ કેટલીક રકમ લાવે છે ને એ પ્રમાણે હાલવાનું છે આપણે. વાતની એક વાત મને એ નથી સમજાતું કે તું આ બધું શું કરી રહ્યો છે. આ સારું લાગે છે? હા, આ તારા ગાડીનું એન્જિન બગડી ગયું એમાં એનો માનેલો ભાઈ શું કામ એ બધું કરે? અને તને ખબર છે ને કે તે છતાં એ હંધોય વ્યવહાર હાચવે છે, હારો છે એ સામેવાળો માણસ, તો પછી અને તને દેણું થઈ ગયું છે તો તું જઈને માંગ. તારી બાયડી પાસે હું કેમ મંગાવસ? અને પૈસાની જરૂર હોય ને તો બીજા ઘણા છે આપણા હગા, આવી રીતે માનેલા ભાઈ પાસે મોકલી અને આપણા કુટુંબની ઇજ્જત હું કામ કાઢસ તું? ઇજ્જત કાંઈ ન જાય. રૂપિયા હોય ને અમુક ઇજ્જત બને. એટલે જો મારી વાત સાંભળો, એની પાસેથી રૂપિયા લાવીને તો બે ફાયદા થાય. એક તો એ કોઈને કહે નહીં, કારણ કે ભાઈ બહેનને પૈસા આપે એટલે એ ન કહે. અને બીજી વાત એ કે પાછા આપવાની કાંઈ ઝંઝટ નહીં. પાછા આપવાની ઝંઝટ નહીં એટલે એના રૂપિયા લેવાના, એની પાસેથી મદદ લેવાની ને એના રૂપિયા એને પાછા પણ નહીં આપવાના. અરે આવી નીતિ તારી ક્યારથી થઈ ગઈ? હા, મારી નીતિ તો હવે એવી જ છે. શું કરવું? આમ મતલબ માં દામીની જ્યારથી ઘરે આવીને ત્યારથી ને મારે આમ દિવસો બધા લકી જેવા જાય છે. આમ સારા દિવસો જાય છે. લકી જેવા? હા. આ લકી લાગે છે તને? હા, લકી છે લકી. મને સમજ નથી પડતી તું કરવા હું માંગસ? જો મારી વાત સાંભળો, તમે ખોટી મારી અરે મગજમારી કરો માં. ખોટી નહીં, સાચી મગજમારી કરી રહીશું. અને આજે તું જે કરી રહ્યો છે ને એ ખોટું કહેવાય બેટા. કોકની પાસેથી રૂપિયાની મદદ માંગે તો આપવાની આપણી તેવડ હોવી જોઈએ, દાનત હોવી જોઈએ. અરે કોઈનું ખાઈને બેસવું એ કયા ભવે ચૂકવીશ તું? એ તો પછી ચૂકવી દે એવું આવતા હવે. પણ હું તમને શું કહું, આમાં આપણું નામ તો ક્યાંય આવવાનું નથી. દામીની પૈસા લાવે છે. દામિની આપણા ઘરની વહુ છે. તો પણ હું થઈ ગઈ તો એ બે ભાઈ બહેનને જોવાનું. તમે કેમ એમ એક વાત સમજતા નથી? અને બેનને તો જેટલું દે એટલું ઓછું કહેવાય ને, તો હજી આપણે ઓછું પડે છે એટલે એ લેવા જાય છે. એમ સમજો ને તમે. પણ એની માનેલી બેન છે, એનો સગો ભાઈ નથી. માનેલો ભાઈ છે ને એટલે હગો હોય ને તો મને પેટમાં બળે કે મારે હગા હાળાને કેમ લૂંટવો. વાતની એક વાત મને એ નથી સમજાતું કે તું આવી જીત પર હું કામ અડ્યો છે? તો કેવી જીત પર અડ્યો રહું કયો? તું કેમ સમજતો નથી?
આ ખોટું થઈ રહ્યું છે અશોક. આવું ખોટું ન કરાય. કોઈની પણ હારે આવા ખોટા કામ ન જ કરાય. હાસુ હું ખોટું હું ની હું દામિની જાણવી જ છે. હે ભગવાન ભગવાન, તને કેમ સમજાવો કે તું છે ને હાથે કરીને આ દુશ્મની હોરી રહ્યો છે. દુશ્મની નહીં પણ કોકની હારે કપટ કરી રહ્યો છે, અને એનો જવાબ છે ને ભગવાનના દરબારમાં તો દેવો જ પડે. પણ કાંઈ કપટ નથી કરતો. તમે મારી વાહે હું પડી ગયા છો. હું વાહે નથી પડી. હું સાચું કહું છું ને એટલે તને ખરાબ લાગે છે. ગાડી ભલાય નગર પડી, હું હાલીને વયો જાઉં કહેતા હોય, પણ આવી વાત બંધ કરી દો. એમ વિચારો ને કે આપણે ઘરે રૂપિયા આવવાના છે, હવે સુખના દાડા ચાલુ થાય, બરોબર? જો અશોક, કેવી નીતિ છે કોકના રૂપિયા લેવાની. બેનબા, હમ એક વાત પૂછું, ખોટું ના લાગે તો? લાગશે તો એ તમે પૂછવાના છો ને, પૂછો. હું એમ કહેતી હતી કે આ તમે અહીંયા આવ્યા છો એટલે મને કોઈ વાંધો નથી, સારું કહેવાય કે દીકરી અમારા ઘરે આવી છે. મને ખબર જ હતી કે તમને વાંધો નહીં જ હોય ને, વાંધો શું કામ હોય? મારા ભાઈએ એટલી મહેનતથી આ ઘર ઊભું કર્યું છે. આમ જોવા જઈએ તો તમે બધા તો આમ ભાડે રહેતા હોય એવું લાગે ને, ઘરનો માલિક તો મારો ભાઈ જ કે નહીં? તમે અનાજ છો એટલે મારો પૂછવાનો મતલબ એવો છે કે જો આદિત્ય તમારા માનેલા ભાઈ છે, માની લીધું, પણ તમારા સગા ભાઈ, તમારા મમ્મી પપ્પા, કાકા કુટુંબ કોઈ તો હશે ને? મમ્મી પપ્પા તો બહુ સમયથી નથી. કાકા કુટુંબ છે પણ એ લોકોની સાથે આપણા સંબંધ સારા નહીં. કેમ? શું કેમ? કાકા કોઈ દિવસ સારા હોય ખરી? મામા કોઈ દિવસ સારા હોય ખરી? કેમ ન હોય? અમારે તો બધા સારા છે. અને આમ પણ આ કુટુંબ પરિવાર હોય ને બેનબા, તો થોડું ઘણું અનબન તો થતી હોય, પણ એની માટે કાંઈ સંબંધો થોડી મૂકી દેવાતા હોય. તમારે એ લોકોને મળવા જવું જોઈએ મારા ખ્યાલથી. જરાય નહીં ને. મને મારા ભાઈના ઘરે બહુ જ ગમે છે, એટલે હું ત્યાં નથી જતી. મને અહીંયા વધારે ગમશે. સોસાયટી વાળા બધા બહુ પૂછપૂછ કર્યા કરતા હોય છે કે આદિત્યની કોઈ સગી બેન તો છે નહીં, તો આ કઈ બેન છે જે અધરો અધર ટપકી છે, એ પણ જમાઈને લઈને. તો તમે શું કહ્યું? અમે તો શું કહીએ, કહ્યું કે બિચારી દીકરી દુખી છે ને મોઢે માનેલી બેન છે, આવી છે 2-4 દિવસ જતી રહેશે. આજ તો વાંધો છે ને કે આપણા પોતાના હોય ને એ જ આપણા માટે સ્ટેન્ડ ન લઈ શકે તો બીજાને તો શું કહેવાનું? આની જગ્યાએ ભાભી તમે એવું પણ કહી શકતા હતા કે બિચારી બહુ જ દુઃખી છે, એનો ઘરવાળો એને હેરાન કરે છે, એટલે બીજે ક્યાંય ન જાય તો ક્યાં આવે? ભાઈના ઘરે જ આવે ને. પણ નહીં, તમે તો શું કહ્યું કે 2-4 દિવસ રોકાશે. તમારે તો એમ કહેવું જોઈએ કે ભલે અમારે એને મહિનો કે વર્ષ દિવસ રાખવી પડે, અમને કોઈ જ વાંધો નથી, પણ દીકરીને દુઃખી નહીં થવા દઈએ. પણ અમારા કુટુંબમાં એવો નિયમ નથી ને. તમારું કુટુંબ તમારે છે ને તમારે ઘરે મૂકીને આવવાનું હોય. આ મારું ભાઈનું ઘર છે, અહીંયા તો મારો ભાઈ જેમ રહે ને એમ રહેવાનું. મારા તમારો ભાઈને ભાઈ મારો પતિ છે અને હું આ જ ઘર અને આ જ કુટુંબની વાત કરું છું. તમે મને એમ કહો ને, થયું તો શું કે માર્યા બાર્યા એવું લાગતું તો નથી? જમાઈએ મતલબ શું કહ્યું એમ? અમુક એવા ઊંડા ઘા હોય ને જે દેખાય નહીં, પણ હોય ખરી. અને એમાંય તે મારા ભાઈને હું અત્યારે પૂછી જ લઉં કે ભાઈ હું અહીંયા રહું છું, એમાં તને કઈ વાંધો છે? અરે પણ હલો ભાઈ, હું શું કહું છું? શું તમે પણ નાની નાની વાતના એટલે દિલ પર લો છો? આ તો હું છે ને જાણવાની કોશિશ કરતી હતી કે કોઈ નાની અમથી બાબત હોય તો આપણે જમાઈને બોલાવી લઈએ અને સુલાહ કરી લઈએ. એટલે તમે મને ગાંડી કહેવા માંગો છો, બુદ્ધિ વગરની કહેવા માંગો છો કે નાની અમથી વાતો હોય ને હું ઘર મૂકીને અહીંયા આવી જાઉં? કહેવું તો ઘણું છે, કહેવાનું તો ઘણું થાય છે, સમજાવવા તો પડશે ને બેનબા. જો ભાભી તરીકે મારી જવાબદારી છે કે હું તમને સમજાવી અને તમારા સાસરે પાછા વડાવી દઉં. એ કામ છે ને મારા ભાઈનું છે ને મારો ભાઈ બહુ સારી રીતે કરે છે. તમારું ભાભી તરીકેનું કામ કહો. ભાભી તરીકેનું તમારું કામ એ હોય કે નણંદ તમે સાચવો, ઘરે આવ્યા હોય તો એની મહેમાન ગતિ કરો, એને જે ભાવતું હોય એ બનાવી દો, એને ગમતું હોય એ કરો, એટલે બધું જ આવી ગયું. તમે ખાલી તમારી આ જવાબદારી નિભાવશો ને પછી મારો ભાઈ બધું જ જોઈ લેશે. તમારો ભાઈ તમને મળ્યો તો ક્યાં? સંબંધો બંધાયા તો ક્યાંક મળ્યા હશો, કંઈક વાત થઈ હશે તો ભાઈ બેન બન્યા હશો ને? કેમ મારા ભાઈએ તમને ના કીધું એટલે મને પૂછવું પડે છે? તમારા ભાઈ તો તમને ભૂલી જ ગયા હતા લગ્ન થયા પછી. એમને તો યાદ જ નહોતું કે દામિની કરીને મારી કોઈ બેન છે. બોલો ને, આ તો અચાનક જ મને ખબર પડી લગ્ન પછી કે એને કોઈ બેન પણ છે. એ જ તો વાત છે ને કે તમે એ જ તો જોઈને મારી ભાઈ સાથે લગ્ન કર્યા હતા કે એની કોઈ સગી બેન નથી, કોઈ નણંદ નહીં સાચવવી પડે, પણ આ તો હું આવી ગઈ. સાચી વાત છે. તો તમે કહેશો નહીં કે શું થયું એમ? ફરી
આ ફરી વખત પૂછવું પડે છે કે જમાઈએ એવું તો શું કર્યું કે તમારે રીસામણે આવવું પડ્યું? બહુ દુઃખદ વાત છે હા. પોતાનો પતિ પોતાને ન સાચવે ને તો દુઃખ તો લાગે. એ જ ને, મારો ભાઈ તો લાખોમાં એક છે કે તમને સાચવે છે. હોય ને અમુક લોકોને સાચવવા જેવા ન હોય તોય સાચવતા હોય. અને અમુકને સાચવવા જેવા ન હોય તો ધક્કા મારીને કાઢી મૂકતા હોય. આ ચા બનાવું છું, પીવી છે તમારે? ચા અહીંયા લેતા આવો, જા. નાસ્તોય લેતા આવજો સાથે. હું છું હું તમને જ પૂછું શું થયું? આ ફોન કરીને કેમ અહીંયા બોલાવી? હવે શું જરૂર હતી? આ ન મળે તો કઈ થઈ જવાનું હતું? હા હવે મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળો. આ એવા તો શું પહાડ તૂટી પડતા હતા કે તમારે અત્યારે મને બોલાવી પડે? આ ઘરે કેટલા બાના કર્યા હોય મેં. હા એ બધી વાત હું તારી સમજુ છું, પણ આ કેટલો સમય થઈ ગયો, પૈસાનો કઈ મેળ આવ્યો કે નહીં? એ ન પાડે છે પૈસા આપવાની. એને મેં વાત કરી ને તો એ તો એમ કહે છે કે આપણે છૂટાછેડા લઈ લઈએ, પોલીસ કેસ કરી દઈએ, આ કરી દઈએ, તે કરી દઈએ. મેં તો એને મારી નાખવાની એ વાત કરી તો કહે છે કે કઈ વાંધો નહીં, જે થવું હોય ને ભલે થતું. અરે તો આ વાત બગડતી જાતી હોય એવું લાગે છે, અને આપણા પ્લાન ઉપર પાણી ફરી વળશે. હે મેં એવું જ વિચાર્યું હતું કે આ વખતે કંઈક વધારે વિચારવું પડશે. આમ ભેગું નહીં થાય, પણ પૈસાનું તો સેટિંગ નહીં થાય. પૈસાનું સેટિંગ ન થાય તો એમ થોડો કાંઈ મેળ આવશે? હા એની પાસે છે તો પછી તમે છે ને વળી ઘડી ફોન મેસેજ કર્યા કરો છો ને એટલે જ શક જાય છે. આ તમે ફોન મેસેજ ન કરો ને તો એ લોકોને એમ જ લાગે કે તમારે મારી સાથે નથી રહેવું ને પૈસા આપવા માટે રાજી થઈ જાય. પણ નહીં, ફોન મેસેજ કરવા હોય છે ત્યાં તમારે. પણ ફોન મેસેજ તો કરવો જ પડે ને. હા હું થાય છે ને એ તો મને જાણ હોવી જોઈએ કે નહીં? પ્લાનિંગ થી ગઈ છું ને ઘરમાં તો મને ખબર જ હોય કે મારે શું કરવાનું છે ને શું નહીં. આ તમે વાડી ઘડી ફોન મેસેજ ન કરો ને તોય મને તો યાદ જ રહે. હા પણ જો મારી વાત સાંભળ, આમાં છે ને મતલબમાં એવું થાય છે કે હું તને મેસેજ ન કરું ને ત્યાં સુધી મને મજા ન આવે, કારણ કે તને તો ખબર છે ને કે જે પણ આશા છે એ તારી પરસ છે મને, કે તું જ મને પૈસા લાવીને આપીશ. હા અને એક મમ્મી એક બાજુ લોહી પીવે છે કે તારી ઘરવાળે ત્યાં નો મોકલ ને. મેં તું પૈસા ખૂટી ગયા છે ત્યાં સારું છે તો પછી આમાં આપણે એ મંદી છે તો પછી પૈસા લાવે તમને શું વાંધો? તો એ સારી સલાહ આપવા મળે છે. હું કરવું ને કઈ ખબર નથી પડતી. મેં વિચારી રાખ્યું છે કે શું કરવાનું છે. પૈસા નો આપે તો કઈ વાંધો નહીં, તો ઘર તો છે ને. તો ઘરને હું બટકા ભરવા? હા શું કામ મેં લગ્ન કર્યા તમારી સાથે મને એ નથી સમજાતું. કેમ આવું બોલશો? ઘરને બટકા તો નહીં ભરાય, પણ ઘર તો છે ને. ઘરની અંદર સામાન હોય, સામાનમાં અમુક કિંમતી સામાન હોય. એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે એમ જ કે ભાભીના ઘરેણા પડ્યા છે. હાથ મારતા કેટલી વાર. આ વાત તે હોના કરતાંય મોંઘી કરી. વાત હોનાની હતી પણ તારી વાત એની કરતાં પણ મોંઘી કરી. મને બહુ મજા આવી. હા પણ એક ખાસ ધ્યાન રાખજે કે જે પણ કંઈ કર ને એ સમજી વિચારીને કરજે, કારણ કે અત્યારે છે ને બધાની નજર એમ તો તારા પર જ હશે, કારણ કે તું ને આટલા સમયથી છો તો કોઈને ગમતું નથી. ખબર છે મને, પણ હું એમની માં છું. અને આ ભાભી બહુ બોલતા હતા ને, એકવાર ઘરેણા જતા રહેશે હાથમાંથી તો ક્યાં જશે? બધી હવા છે ને નીકળી જશે. જો હવે છે ને તમે વાડી ઘડે ફોન મેસેજ ના કરતા અને મળવા માટે ના બોલાવતા. હું છે ને મારી રીતે સારો મોકો જોઈને ઘરેણા લઈને નીકળી જઈશ. હા પણ મોકો જલ્દી ગોતજે, બાકી હવે વધારે રાહ નથી જોવાની. આપણે તને ખબર છે ને કે પૈસાની કેટલી જરૂર છે. લાડવા ખાવા હોય ને તો એ બને ને ત્યાં સુધી રાહ જોવી પડે. પછી ગોળ હાવ એહરીને પાણી જેવો થઈ જાય ને પછી લાડવા ખાવાની મજા ન આવે એમાં નાખવી. એટલે આમ જોવા જઈએ ને તો ભાઈ સાચો જ છે. હું છૂટાછેડા લઈ લઉં. આ શું કામ મારે પલોચન કરવી જ જોઈએ? તું આવી વાત ન કરીને. જ્યાંથી તમારે પૈસા લાવવા હોય ત્યાંથી લાવો, મારે શું છે? જો વાંધો નહીં, પણ જે પણ કાંઈ કામ કરને એ થોડોક મગજ હકાવજે.
ઉતાવળમાં એકેય કામ નહીં કર. અત્યાર સુધી ઉતાવળ અને મગજ હાંક્યા વગર મેં એક જ કામ કર્યું છે. ક્યું? તમારી સાથે લગ્ન કરવાનું. શું હવે તું મજાક કરે? મારે કઈ નથી. જો ભાઈના ફોન આવે છે, મારે ઘરે જવું પડશે. જા, જલ્દી જા. હા, ઘરેણાની વાત આવી છે તો પૈસાનો ઢગલો થઈ જાય. આ એકવાર આવી જાય ને તો બધી વાતની ચોખવટ કરી નાખો. રામ રામ કુમાર. રામ રામ. અરે કુમાર, હા, કુમાર પ્રેમથી હાથ મેળવો ખાલી બસ. હા જુઓ, આવી રીતના વર્તન કરો ની પ્રેમ જેવું કઈ રહેવા દીધું છે? આવી રીતે વર્તન કરવાનું. માનું છું કે હા ઘર હોય ત્યાં ઝઘડાઓ થતા હોય, પણ વાક તમારો છે માની લ્યો ને. પણ હું ખોટું આવું? કોનો વાક છે? તમારો. હે? તમે બોલવામાં ધ્યાન રાખો. તમે તમારી બેનની જેમ જ લાગો છો. હે? છો કુમાર, હું મારી બેનનો પક્ષ લઈને નથી આવ્યો. નકરા મચ્છર ઉડે છે ત્યાં તો ઊભા છે. ઘડીકે ને ઘડીકે આમ કરવું પડે છે. હશે, તમે કહેતા હોય તો હોટલમાં લઈ જાઓ, ત્યાં જમતા જમતા વાત કરી. મારે હોટલમાં નથી આવવું, બરોબર? તો પછી તમે સમજતા કેમ નથી? આટલા દિવસથી તમે ફોન મેસેજ કાંઈ નહીં, અને હું ફોન કરું તો એ કાપી નાખો. શું કામ હોય તો હું ફોન કરું. કે મારે કામ હતું, શું અને કામ? મારી બેન તમારી વગર નથી રહી શકતી, ઈ જ તમે ફાયદો ઉઠાવો છો ને આ વાતનો. નથી રહી શકતી એટલે? હે? રોવે છે. તમારી બેન છે ને હડકાઈ કૂતરી જેવી છે. મારી આ શેરીમાં છે ને આબરૂ નથી રહેવા દીધી. આ દિવસ ઉગે ને ત્યાં જેપડી ચાલુ થાય ત્યારે રાતે 12 વાગ્યા સુધી શેરીમાં કોઈ ઝઘડા વગરનું બાકી નહીં રહ્યું હોય. આટલું ખોટું ન બોલ, પાપ લાગશે. હું મારી બેનને આ રીતે ઓળખું છું. બચારી છે ને, આપણે બોલવાનું કહીએ ને ત્યારે 5 વાર કહીએ ને કે બોલ બોલ, ત્યારે એ બોલે, એના શબ્દ ત્યારે આવે મોઢામાં. યા ન્યા નહીં. જુઓ કુમાર, ત્યાં તો અહીંયા તમે બોલ 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 કયો તો બોલે ને, ત્યાં અમે એમ કે બોલમાં બોલમાં 100 વાર કહેવીને તોય બંધ નથી થતું. તમે ઓછું બોલો છો, મને ખબર તમારી આદત કે તમે કેટલું બોલો છો. અને રહી વાત તો તમારા મમ્મી પણ, એ કેટલું બધું બોલે છે. મારા મમ્મી રેડી છો, એનું નામ નહીં લે. એટલે એમ રેડી જ છે, પણ વાંધો એટલો નથી. વાંધો એ વાતનો છે કે હવે જો દામિની આટલા દિવસથી મારા ઘરે છે, મેં તો કીધું તમને બેને જો નોંધ ભરતું હોય ને હા. તો આનો રસ્તો કરી નાખીએ. હું રસ્તો કરવો? છૂટાછેડા લઈ લ્યો. કેવા ભાઈ છો તમે? હે? કેવા આમ બેનનું ઘર ભાંગવા ઊભા છે આ સૌ? જરી કઈ શરમ ય નથી હું આવતી? ક્યાં ભાંગવા માંગુ છું? હું તો તમારી અત્યારે તો બોલ્યા તમે કે રસ્તો કરી નાખવી છૂટાછેડા. મારી બેનથી તમને આટલી જ ફરિયાદો હોય, બરોબર, તમને એ બોલવાય ન દેતી હોય, તો પછી બીજું શું કરવું કયો? શું કરવું એટલે જો અત્યારે બહુ આમ મતલબમાં દવાખાને જાવ એને કાંઈક ઈલાજ થતો હોય તો કરાવો. ઈલાજ? ઈ દરરોજ ઝઘડો કરે છે, ઈ બંધ થાય તો તમે તાર સમાધાન કરી નાખો. અરે ઈ એમ કહે છે તમે ઝઘડો કરો, તમે કયો કે ઈ કરે છે. સાચું કોણ? હાસો હું છું. કુમાર, હા. મોઢું હુંકવા જો તો. કેમ? મોઢું હુંકવા જો ને. હું છું? પાછો ચાલુ નથી કર્યો ને દારૂ. આગળ તમે હાળા થાવ છો ને આગળ હાથ ઉપડી જાત. શરમ નથી આવતી આવું આવું બોલતા? પાછો ચાલુ નથી. તે તો એકવાર બિયર પીધું હતું ખાલી, ત્યાં તો આખા અગાવાલામાં બધે ફોન કરી દીધા. તેથી તમારે હારે હું ફરવા જ ન આવ્યો હોત ને તો સારું હતું. તે તમે ધતિંગ કઈ ઓછા નહોત કર્યા, ખેલ કર્યા હતા. અને ફરવાનું નામ દ્યો માં. હા, ફરવા જેવું રહેવા નહોતું દીધું તમે. તમને હાસવામાં હું એ ભૂલી ગયો તો કે આપણે ક્યાં આવ્યા છીએ. ફરી ગયો તો મને નહોતી ખબર કે આમાં આ ડોહો અડી જાય. અડી ગયું. હવે શું કરવાનું છે એ હાટું મેં તમને અહીંયા બોલાવ્યા છે. હવે તમે જો આમ વાંકત કાઢ્યા કરશો એટલે મેં નિરાકરણ આપ્યું કે છૂટાછેડા લઈ લ્યો, એટલે તમારું પતિ જાય ને એનું પતિ જાય. તમે બીજી જગ્યાએ સારી જગ્યાએ કરી નાખો ને એનું કંઈક સારી જગ્યાએ ગોતલી હું. એમ આમાં હું પીલાવું છું, કારણ કે મારા ઘરે છે ને મારા બાઈ બચારા ખીજાય, કારણ કે મારી હગી બેન હું ગમે એટલું રાખું ને તો મારી હગી બેન તો નહીં જ બને. માનેલી બેન એ માનેલી બેન જ રહેશે. હવે તમે વિચાર કરો કે આ બધા કુટુંબ સમાજ, અમારા આડોશી પાડોશી બધાને ખબર પડી ગઈ છે કે દામિની પાસે આવીશ, એટલે બધા એક જ પ્રશ્ન પૂછે, શું વાંધો આવ્યો? મારે શું કહેવાનું? તમારા અવગુણો જ ગાવાના નકરા. જો મારી વાત સાંભળો, હજી પત્તાવાર નથી થતું અને હજી પણ હવે કેટલું લાંબુ કરવું છે? હજી થોડુંક લાંબુ હાલવા જો તો મજા આવશે, બરોબર? આ બધું છે ને વધારે સારું ન કહેવાય, કારણ કે જેમ વાત વધે ને એમ પછી વાત બગડે તે. હું તો એમ કહું છું કે એને તમારા વગર નથી હાલતું, તમને એના વગર નથી હાલતું, કારણ કે મેં છૂટાછેડાની વાત કરી એટલે મેં જોઈ લીધું, તમે ના પાડી. એ ના જ પાડે છે, એ એમ નથી કહેતી કે મારે લઈ લેવા છે. મારી ખબર છે તમને? એવી વાત કરે તમારી ખબર છે? અશોક મારું અશોક. અરે રાતના હુતી હોય તો સપનું તમારું જોવે, તમે છે ને અને તમે એના ઉપર આક્ષેપ નાખો, એના ચરિત્ર ઉપર વાત કરો. એટલે જરાક વિચાર તો કરો કે આવું બોલતા પહેલા તમને એમ ન થયું કે હું મારી ભોળી ગાય જેવી પત્ની ઉપર આવો આરોપ નાખું છું? મારે છે ને આવું કાંઈ નથી સાંભળવું.
તો પછી લઈ જાઓ હાલો મારી હારવાર અરે અત્યારે આવો આવો, તમે જો, આમ મારે રહો. નથી આવવું. આ કેવા માણસ છો તમે તો તેડી જવાની વાત કરું છું તે તમે ભાગી ગયા. હાથ મૂકો છે ઘરમાં કોઈ નથી ફટાફટ છે ને હાથ સાફ કરીને નીકળી જાઓ તિજોરી બા હા ક્યાં ઉપડ્યા? કંઈ નહીં અશોકનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે સમાધાન કરી લઈએ મને પાછી બોલાવતા હતા આ તો ખુશ ખબર કહેવાય, પણ તો આટલી ગભરાયેલી કેમ બોલે છે? ના તો એટલા સમય પછી પાછો ફોન આવ્યો ને એટલે તમે પાછા વહેલા વહી આવ્યા ને. હા તો અમે તો ઈચ્છીએ છીએ કે તારું સમાધાન થઈ જાય અને ક્યારે જમાઈ આવીને તને લઈ જાય. હા એ આવતા નથી, એમણે મને બોલાવી છે તો હું વિચારું છું કે હું જતી રહું. એટલે અત્યારે તું ઘરે જાય છે કે હજી મળવા જાય છે? હવે ઘરે 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 અચ્છા, તે તાર ભાઈને વાત કરી? ના કોઈને વાત નથી કરી, પણ હવે ફોન આવ્યો તો શું વાત કરવાની હોય, જતી રહું ને. એ આવે એટલે હું એને કહી દઉં ને હા તો સમાધાન થઈ ગયું ને, એ જતી રહી. હા હા તો હું જાઉં. તો તું અત્યારે જાય જ છે, હા પણ તું આવી ત્યારે તો તારી પાસે 2 થેલા હતા. હવે સમાધાન થઈ ગયું તો અત્યારે થેલા લેવા ક્યાં, એવું હશે તો અમે બે પાછા આવીશું ને લેવા. એલી પણ સમાધાન થઈ ગયું છે તો ન્યા તું પહેરીશ શું? અને આવી ત્યારે થેલા લઈને આવી હતી તો જવામાં આટલી બધી આવી શું ઉતાવળ કે થેલા વગર જવાનું? અને હાથ કા પાછળ છે? શું છે? એ મને વાગ્યું છે ને એટલે હું આવી રીતે હાથ રાખું છું. તો હું જાઉં બા? પાછી હવે તું થેલા લેવા આવીશ? તમારે બાળી નાખો ને તો બાળી નાખજો, પણ હવે પાછું મન ફરી જશે અશોકનું ને મને ના બોલાવી તો એના કરતાં તો હું જાઉં. હા બા જાઓ. કઈ દાળમાં કાળું છે. બા મને છે ને આના પર વિશ્વાસ પહેલેથી જ નહોતો, પણ ખબર નહીં તમારા દીકરાને શું દેખાય છે, બેન બેન કરીને ઘરમાં રાખી છે. એ જ્યારથી આવી ને 2-4 દીનું કહીને આવી હતી, 15 દી ઉપર થઈ ગયા ને તો આદિને મેં કીધું ને તો આદિ એનો પક્ષ લઈને બેઠો છે, પણ ઓલીને કહેતો નથી કે હવે તારે સમાધાન થઈ ગયું હોય તો જો ને ન થઈ ગયું હોય તો હું કરાવું, પણ તું તારા ઘરે જ. બીજું કાંઈ નહીં. આ જુવાન છોકરી ઘરમાં હોય, આજુબાજુવાળા વાતું કરે મને કે તમે એ બધું આ પંચાયત છોડો અને તમે તમારા આરામથી જીવો. લોકો એને કહેવા થોડા આવે છે, કહે છે બધા મને કહે છે. સાચી વાત છે બા, પણ શું કરીએ હવે? મેં પણ બહુ સમજાવીને બહુ જાણવાની કોશિશ કરી કે એવું તો શું થયું છે કે પતિને છોડીને અહીંયા રહી છે, એ પણ મોઢે માનેલા ભાઈના ઘરે. હા બસ થોડા દિવસ હવે. પિયા તું ચિંતા નહીં કર. હવે છે ને વધીને બા સમજો ને 4-5 દિવસ. 4-5 દિવસ નહીં, ત્યાં જે તો પ્રમાણે કાંડ કર્યું છે ને એ પ્રમાણે આજ જ જતી રહેશે. અરે પણ હવે એવું કાંઈ નથી, બંને વચ્ચે છે ને થોડોક આમ મનમેળ નથી રહ્યો, બાકી બંનેને એકબીજા વગર હાલતું નથી. જો કુમારને મળીને જ આવ્યો હતો. તો હું એમ કહું, ઈ એના પિયરમાં કા કોઈ હગાન ત્યાં ન ગઈ અને અહીંયા આપણે ત્યાં આવીને પડી છે? ભાઈ શું એનો, ને ભાઈના ઘરે નો આવે તો ક્યાં આવે મને કયો? મામાના ઘરે જાય? કેમ ન જાય? માનેલા ભાઈ છો, સગા ભાઈ નથી. અને આમ પણ માની લીધું કે દુખે સુખે બેનું દીકરીઓ ઘરે જ આવે, પણ તમને ખબર છે તમારી બેને શું કર્યું છે? શું કર્યું છે? કયો બા? હવે કહીશ ને, એ માનવાનો તો છે નહીં, પણ છતાંય કહું છું, ઘરમાંથી આની બંગડી ગઈ છે. સોનાની તિજોરીમાંથી સોનાની 2 બંગડીઓ ગાયબ થઈ ગઈ છે, અને મને વિશ્વાસ છે કે તમારી બેને જ લીધી હશે. બને જ નહીં. કીધું ને મેં, ઈ એનો જ પક્ષ લેશે. કોઈ દિવસ ના બને. કેમ ન કારણ બને? કે વિચાર તો કરો. અરે જે આપણા ઘરમાં બચારો આશરો લઈને બેઠું હોય અને એ આપણા ઘરનું અન્ન ખાતું હોય, એ આપણા ઘરમાં ચોરી? અરે કૂતરાને પણ ન ફરકવા દે. આજે 25-25 વર્ષના નોકરો રાખ્યા હોય ને વિશ્વાસુ, એ ઘર ખાલી કરીને વયા જાય છે. નોકરી તો વાત અલગ છે. આ બેન છે મારી બેન. હા હા બેન. બેનનું ખાલી કવચ પહેર્યું છે, પણ એની અંદર છે ને એક બહુ મોટો ચોર છે, જે આજે અમને તો ખબર પડી ગઈ છે, થોડા દિવસોમાં તમને પણ પડી જશે. થોડા દિવસમાં નહીં, થોડા કલાકમાં. મેં ક્યારેય નહોતું વિચાર્યું આવું કે તું ને બા આવું કરશો. જો તમે લોકો આવું કેવી રીતના કરી શકો? બેનને બહાર કાઢવા માટે થઈને તમે હવે ચોરીના આરોપ નાખો છો. શું બોલો છો તમે? બે સાસુ બહુ મળી ગયા છો ને, સંપી ગયા છો ને. તમારા સમ આદિ તું મને ઈ કે
કે અમે લોકોએ ચોરીનો આરોપ મૂક્યો એમ? નથી હમણાં ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો, નથી ક્યાંય બહાર ગઈ, કોઈના પ્રસંગમાં ગઈ નથી, ઘરમાં કાંઈ થયું તો એણે ઈ પહેર્યું જ નથી, તો પછી ઈ ક્યાંથી કાઢ્યું હોય ને એનો આરોપ અમે મૂક્યો હોય? તું જરાક સમજવાની વાત કર ને. ઘણી વખત છે ને આપણે જેને સોનું ગણતા હોય ને એ પિત્તળ કરતા બદતર નીકળે. જો એવું કાંઈ નહીં હોય. હું છે ને તમને કહી દઉં છું કે માની લો કે વસ્તુ ગઈ હશે પણ કંઈ મૂકવામાં ફેર થયો હશે, તને યાદ નહીં રહ્યું હોય, ઘણા સમયથી તને ખબર નહીં હોય કે ક્યાં મૂકી હતી ને તું બીજી જગ્યાએ ગોતતી હશે, સરખું જો અને કબાટમાં ધસે. એણે બધે જોયું અને પછી જ ઈ મને કહેવા આવી. આજે એ ગોત્યા જ કરે છે, ક્યારે ખાધું પીધું નથી એણે. જો બા, તમારો દીકરો આપણી કોઈ વાત માનવાનો નથી, એટલે મેં એક વાતનો નિર્ણય કર્યો છે. ઊભી રહે, ઊભી રહે. નિર્ણય નહીં, આ તો જો તને જણાવવાનું હતું ને એટલે જણાવી દીધું જ. હવે પછી તું એને જો નહીં કહે ને તો અમે 2-4 કલાકની રાહ જોઈએ છીએ, નહીં તો અમે બંને જણાએ જે નક્કી કર્યું છે એ અમે કરીને રહેશું. શું નક્કી કર્યું તમે લોકોએ? નોંધાવી દેશું હું નોંધાવી દઈશ. પોલીસમાં. અરે પણ પોલીસ સ્ટેશન સુધી જવાની ક્યાં વાત આવે છે? જવું જ પડે ને. અરે આપણા ઘરની તેમાં બદનામી થશે. કોઈ વાંધો નથી, આપણા ઘરની બદનામી થાય મને કોઈ વાંધો નથી, કારણ કે મને વિશ્વાસ છે કે તમે, હું કે બા, 3માંથી એકેય તો ચોર છીએ નહીં, તો પછી શું વાંધો છે? હા જુઓ, હું છે ને કંઈ કરું છું, તમે ચિંતા ન કરતા. પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી, બંગડી મળી જશે, ઘરમાં દશે. તમે કંઈ કરવાના નથી. હમણાં બેનને જઈને ફોસલાવશો ને પૂછશો એટલે બેન બે આ પીલુડા પાડશે અને પાછા આવીને અમને ફરી સમજાવી દેશું. ના, અને કાં તો ફરિયાદ કરશે, ભાઈ હું તને ન ગમતી ને તો હું આજે જ ક્યાંક બીજે રહેવા વહી જાઉં, એટલે આ ભાઈ તો પીગળી જાય. ભાઈમાં બુદ્ધો જ ક્યાં છે? જો મારો મિત્ર રાજ છે ને, હમ. એની પોલીસમાં સારી ઓળખાણ છે, હા તો એટલે આપણે પહેલા એને વાત કરીએ, ઘરમાં આવો બનાવ બન્યો છે, શું કરવું જોઈએ શું નહીં, ત્યાર પછી આપણે નક્કી કરીશું કે શું કરવું. બરાબર છે? અને આવી રીતના મારી બેન ઉપર આક્ષેપ નાખવાની જરૂર નથી. સલાહકાર અને છે? મને તો છે ને બીકે નથી, કહી દઉં છું, કારણ કે તમે લોકો કેસ કરશો ને તો મારી બેન નિર્દોષ સાબિત થઈને બહાર આવશે. રાજ સલાહકાર છે તો એક રાજકારણમાં જઈ સલાહ લેતા આવજો કે આ બેનને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢ્યો હોય તો કેમ કઢાય? હે એ સલાહ આપણે લેશું, શરમ એની કર, શરમ. તાકાત નથી. તને આ ઘરમાંથી અમે બાથી બોલીને કાઢી હોય તો તું ક્યાં જાય? તારો ભાઈ પછી તને આવા શબ્દો કહે તો કેવું લાગે? જરા કેસ પોતાના કરે. ઉપર વિચાર કરીને પછી બોલાય. કેસ કરવા જાઉં તમારા પર, કેસ બસ ને ખાધા જુઓ. ખોરાકીનો દાવો મૂકું. અને મારી બેન છે બચારી, એને હું કહું છું કેસ કરવા માટે તોય તે કહે છે અશોક કુમાર હમું કેસ ન કરાય. હમ. હા, પણ અહીંયા બધું મફતનું ને એ મજા જે આઝાદી મળતી હોય એ હું કામ કે કેસ કરો? તો એને ત્યાં જવું પડે. જાવ હવે. અરે આદિ, આવો. શું થયું? કેમ પરસેવો વળી ગયો છે? વાત જ એવી છે. વાત જેવી છે એટલે જો રાજભાઈ, તમારી મદદની જરૂર પડી છે. હા હા, હું મદદ કરીશ, પણ આમ તો ઉદાસ, આ ઢીલો ઢીલો છે, શું થયું છે? તમને ખબર છે ને કે મારી એક બેન છે માનેલી, હા ખબર જ હોય ને. તો એને સાસરીમાં દુઃખ પડે એટલે હાલતા ચાલતા મારા ઘરે આવે રીસામને. આ વખતે પણ આવી છે. અને બન્યું એવું છે કે હવે મેં બંને બાજુ સમાધાન કરાવવાની કોશિશ કરું છું, પણ હજી કુમારે નથી માનતા અને મારી બેનને જવું છે ત્યાં, પણ આ લોકો તેડવા માટે તૈયાર નથી. તો કુમારને સમજાવવાના છે? એ કરવાનું જ છે, પણ અત્યારે એ નહીં, એની ઉપરનું કામ છે એક. તું આ શું બોલે છે ને, મને કાંઈ સમજાતું નથી. કંઈ ખુલીને વાત કર તો ખબર પડે. મને ખબર છે, ચૂંટણી આવે ત્યારે હું તમારી પડખે ઊભો હોઉં છું, અને મારું એક જ તે લક્ષ્ય હોય છે કે તમારો હાલતો ચાલતો પક્ષને આપણે જીતાડીએ. મને ખબર છે કે તું દર વખતે અમને સપોર્ટ કરે છે, પણ મેં પણ તને સપોર્ટ કરવાની ક્યાં ના પાડી છે? પણ ખુલીને વાત કર તો ખબર પડે ને. તો આમ ગોળ ગોળ વાત કરે તો મને કેવી રીતે સમજાય? આ વખતે તમારે ધારાસભ્ય બનવાનું છે, તમે ચિંતા ન કરતા. પણ અને હું જેટલી મારી બનતી કોશિશ બધી કરીશ. ખાલી તમારે એટલું કરી દેવાનું છે કે મારા ઘરમાંથી બંગડી ચોરાની છે મારી ઘરવાળીની, અને એ બંને મારા મમ્મી અને મારી ઘરવાળી બંને આરોપ નાખે છે મારી આ માનેલી બેન ઉપર કે એને ચોરી છે. હવે તમે વિચાર કરો, બિચારી અહીંયા દુઃખમાં છે, ક્યાંથી ચોરી કરે? અને એ લોકો પોલીસ સ્ટેશન જવાની વાત કરે છે, તો કદાચ જો ભૂલમાં જાય ને તો પોલીસ સ્ટેશનનું તમે સંભાળી લેજો કે મારી બેન હારે ખોટું વર્તન ન કરે. અને એ પહેલાં તમે કંઈક એવું કરો ને જેથી કરીને શાંત શાંત, થોડું શાંત થા, શાંત થા.
એક સાથે બધું બોલી ગયો. હવે મને કંઈ બોલવા દઈશ તો હું કહું? એટલે મારા મમ્મી અને મારી વહુને તે ખરાબ ન લાગે, એને એમ થાય કે મેં એનો પક્ષ લીધો અને મારી બેનને ખોટું ન લાગે, એવી રીતનો રસ્તો કાઢવાનો છે. કારણ કે તમે રાજકારણમાં રહ્યા કે નહીં, તો તમને એ બધું બહુ સારી રીતે ફાવે કે કોને ખરાબ ન લગાડવું, કોને સારું લગાડવું, અને બંને બાજુથી કેમ બારી કરી નીકળી જવું. આપણે એક કામ કરીએ, તારે પોલીસ સ્ટેશન જવું નથી, બરાબર? તો શું કરી શકાય? હા, તારી બેન ક્યાં છે અત્યારે? ઘરે. અચ્છા, તારા મમ્મીને તારા ભાઈ પણ ઘરે જ છે? હા. ઓકે, તો તું ઘરે જા. ઘરે જઈને હું શું કરીશ? અરે હું આવું છું ને ઘરે. ઘરે આવો છો? હા, આપણે એક કામ કરીએ, હાશ. પોલીસ સ્ટેશન જવું નથી, પણ હું ઘરે આવીને પોલીસ કેસ કરવાની ધમકી આપીશ. તો એનાથી શું થશે? મારી બેનને બચારીને તકલીફ નહીં પડે. તમે કેવી વાત કરો છો? પણ આમાં તારે પોલીસ સ્ટેશન જવાની ક્યાં જરૂર છે યાર? એ તો બરાબર છે, પણ બેનને ખરાબ તો લાગે ને કે બહારનો વ્યક્તિ આવ્યું, અને તમને તો આટલા એરિયામાં બધા સારી રીતે ઓળખે છે. મારી બેની ઓળખતી જ હોય ને તમને. હા, મને ઓળખે જ છે અને ના નથી, પણ તું ટેન્શન નહીં લે, આ બધું મારા પર છોડી. કેવી રીતે કરવું અને કેમ કરવું ને એ હું કહીશ. તારે ખાલી મારી વાતમાં હા રાખવાની છે. હા તો વાંધો નહીં. ઓકે, તમે કહો. હા. પછી આપણે બીજું એક કામ કરવું છે મારા કુમારનું. એનો વહીવટ નથી કરવાનો, પણ તમારે થોડાક માણસોને મોકલીને એને બરાબર રીતે પાઠ ભણાવવો પડશે. સમજણના પાઠ ભણાવો, એને શીખવાડો કે પતિ પત્ની તરીકે કેમ રહેવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં. એનું કંઈ એને ભાન જ નથી. પાપા જો 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 શાંતિ રાખ, શાંતિ રાખ. આ બધું આવી રીતે ના થાય. આ રાજકારણમાં રહેવું છે ભાઈ. આ ગુંડાગર્દીથી હમણાં દૂર રહેવું પડે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે ને, એટલે થોડું સંભાળવું પણ પડે. પણ તારું કામ થઈ જશે. તો મેં પહેલાં જ કહ્યું તમને કે હાલતા ચાલતા પક્ષની જય હો. આપણા પક્ષને કોઈ નહીં હરાવી શકે. આ વખતે તો આપણો પક્ષ છે ને ઝંડો ગાળશે. ખાલી એક જ બોડિયું બધા બોલતા હશે, હાલતો ચાલતો પક્ષ, હાલતો ચાલતો પક્ષ. ઠીક છે, બસ તું ચૂંટણી વખતે છે ને આ વખતે જેટલા વધારે મત અમને મળે, અમારી પાર્ટીને મળે એવું કંઈક કરતો રહેજે. હા તો આવા કામ જ કરવા છે. આ વખતે મને નવો વિચાર આવ્યો છે કે આ ઘરમાં છે ને હરેક ઘરમાં આવા પ્રશ્નો ઊભા થાય છે, તો એના માટે થઈને તમે થોડુંક આપણે એમાં મહેનત કરીએ ને અને બધા વચ્ચે સમાધાન કરાવીએ ને, તો આપણી આમનામ છે ને પ્રચાર થઈ જશે મોટો કે આ પક્ષ છે ને એ ઘર સંસારને કેવી રીતના બચાવવો અને આગળ વધારવો એની સલાહ આપે છે. ઓકે, તો તું એક કામ કર, આજે આ તારા ઘરની વાતનું સોલ્યુશન લાવી દઈએ. પછી હું 5 જણાને વાત કરીશ. હા, કે એવા ઘર ગોત કે જ્યાં ઝઘડા થતા હોય. હા, વાંધો નહીં. બરાબર, બરાબર છે. તું ઘરે જા, હું થોડી વારમાં આવું છું. ભલે ભલે. હા, હાલતા ચાલતા પક્ષની જય હો. જય હો, જય હો. ધારાસભ્ય હવે તો કંઈક કરવું જ પડશે. હું ક્યાં મમ્મી? રખડીને આવ્યો? કાંઈ નહીં, આ બાજુની શેરીમાં જ હતો. હું અત્યારે શું બનાવ્યું છે રસોઈમાં એ કયો? આજ બહુ ભૂખ લાગી છે. એમ હા. ભૂખ લાગી ગઈ? હા. ખરેખર? લે, ખોટું થોડું બોલવાનું હોય. ભૂખ માટેનું ભોજન તો પછી તૈયાર કરીશ, પણ પહેલાં છે ને મારા મગજમાં જે ભૂખ લાગી છે ને એનું ભોજન એક જ છે કે તું સાચે સાચી વાત કરી દે, એટલે મને ખબર પડે કે મારે શું કરવું અને શું નહીં કરવું. સમજો? કઈ વાત તો કહેવાના છો તમે? આમ શોખવટ તો કરો. ચોખવટ એ જ વાતની મારે કરવી છે કે તું મને એમ કે કોઈક વસ્તુ તારી પાસે આવી છે? મારી પાસે? હા. નહીં, એ કઈ વસ્તુ નથી આવી. કેમ? ના, છેલ્લા કેટલાય દિવસથી મારો દીકરો એકદમ નિશ્ચિંત ફરી રહ્યો છે, તો મને એમ કે રૂપિયા પૈસા કાંઈક આવ્યું હશે મારા દીકરા પાસે. હે? ના, એવું કાંઈ નથી. પણ આવું કેમ પૂછો છો? હા, જો મારી વાત સાંભળો. અહીંયા આજુબાજુમાં રહેતા હોય બધા સાંભળે, એટલે તમે અંદર હાલો ને વાત કરો. અંદર હાલીને જવા જેવી વાત કંઈ છે જ નહીં. મારી વાત સાંભળ, દામિની વહુ હજુ નથી આવી, અને દામિની વહુનો જે માનેલો ભાઈ છે ને, હા, એ માનેલા ભાઈનો મારી પર ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો? હા. કેમ? હું કઈ કહેતા હતા? ના, જો હું તેડવા નથી જવાનો હમણાં, એને ના પાડી દીધી. તેડવા જવાની તો વાત જ ક્યાં છે બેટા, કારણ કે તું પરણીને તારી પત્નીને લઈને આવ્યો છે, એ તારી જવાબદારીમાં જ ક્યાં આવે છે? હે? તારી જવાબદારીમાં તો એક જ વસ્તુ આવે છે કે બાયડીને થોડા દીએ આપણે એના ઘરે મોકલી દેવાની, નહીં? હા, એ તો એને ત્યાં
રોકાવા જવું હોય તો જાય એમાં જો આજુબાજુવાળાને મારે ભેગા નથી કરવા હં લોકોની વચ્ચે મારા ઘરનો તમાશો નથી બનાવવો. એના ભાઈનો ફોન હતો અને એ મને એમ કહેતા હતા કે એમના ઘરમાંથી ઘરેણાની એટલે કે સોનાની બંગડીની ચોરી થઈ છે. સોનાની બંગડીની ચોરી થઈ. હા એમાં આપણે શું લેવા દેવા હવે? હા મેં એમ જ કીધું કે આપણે શું લેવા દેવા. મેં એમ જ કીધું મેં કહ્યું છે ને તમે વિચારો છો ને એ કરી નાખો. એટલે એમને મેં કીધું શું વિચારતા હતા એ પોલીસ કેસ કરવાના છે. આ પોલીસ કેસ? એમાં પપ્પા હું થઈ ગયો? આપણને ક્યાં ઉપાધિ છે? આપણે ક્યાં ચોરી છે તો આપણે ઉપાધિ કરવાની જરૂર છે? જો આમ પણ તે કીધું ને કે આપણે લીધું નથી તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો રહી વાત હા તારા હાડાની, તો હવે તો આપણે એની પડખે ઊભું રહેવું પડે. હે આપણે તો એમ કહેવું પડે કે અમારા ઘરમાં આવીને તપાસ કરી જો. હા અમને તપાસી લ્યો કે અમારી પાસે છે કે નહીં. હે કારણ કે દામિની વહુ તો ત્યાંની ત્યાં છે, આપણી પર તો હું શંકા જવાની. પણ મને ખબર છે ને ત્યાં લગણ આ કોઈ અંદરનું જ માણસ હોવું જોઈએ. તારું શું કેવું છે? અંદરનું માણસ થોડું હોય કઈ અને એવી રીતે ઘરનાની ઉપર થોડો કઈ આરોપ મૂકી. ઘરના ને ઘરના આમ જોવા જઈએ તો બેટા કાંઈ ન કરે, પણ ઘણી વખત છે ને ઘરના જ છે ને ક્યારે પોતાની થાળી આમ ઊંધી વાળી દે ને ખબર ન પડે. સમજ્યા? એટલે મને છે ને જે શંકા જઈ રહી છે ને એ કદાચ સાચી પડે એના કરતાં હું કહું છું તને કે તું મને સાચું કહી દે, નહીંતર તકલીફ વધી જાય. તમને કઈ વાતની શંકા થઈ છે? હવે હું તારી માં છું, તને સમજાવી તો નહીં શકું કોઈ વસ્તુમાં, પણ હજુ મારે તને સમજાવવો છે. તું મને એમ કે આ જે ઘરેણાં ચોરાયા છે તારા સાડાને ત્યાંથી, એમાં તારો અને દામિનીનો કોઈ હાથ છે? આ કેવી વાત કરો? ના રે ના. નથી ને? તો ચાલ હું તો કહું છું કે આપણે પોલીસ સ્ટેશન ભેળા જવાય. એટલે શું છે કે એને છે ને આમ સપોર્ટ રહે. એને એમ થાય કે મારા જીજાજી કેટલા સારા છે કે જે અમને મદદ કરી રહ્યા છે, અમારી હારે છે, અમારી હારે ઊભા છે, એવું તો થાય ને. તો ચાલ આપણે જઈએ. ચાલ. મારે નથી આવવું, તમે જાઓ. કેમ? પૈસા માંગવા માટે તો દામિની વહુને પહેલો મોકલે છે. તો આવી તકલીફના સમયમાં આપણે ન ઊભા રહીએ તો કોણ ઊભા રહે? તકલીફના સમયમાં તો ઊભું રહેવું પડે કે નહીં આપણે? હાલ હું કહું છું ને હું તારી હારે છું, પછી ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? હાલ દામિની જ બંગડી ચોરી છે. ચોર તું અને તારી બાયડી જશો. હવે પોલીસ સ્ટેશન હવે કાંઈ નહીં, હવે હાલ મારી હારે. મેં શું કહ્યું તમારા પ્રિય રાજે? આવશે, તું ચિંતા નહીં કર. એને કીધું છે એની રીતે બધું જોઈ લેશે ને બરાબર રીતે જોશે. આદિ મને બિલકુલ વિશ્વાસ નથી આવતો કે તમારો ફ્રેન્ડ કંઈક કરે. સમજ્યા તમે? અરે બીજી વાત, રાજકારણી હોય ને એ ખાલી બધી હાય હા કરે ને મોટી મોટી હવાઓ કરે, બાકી એનામાં કાંઈ દમ ન હોય, પોલમ પોલ હોય. અહીંયા પૈસા ખાશે ને ત્યાં પૈસા ખાશે, જોઈ લેજો. અરે તને ખબર છે હાલતા ચાલતા પક્ષનો એકમાત્ર માલિક છે. હાલતા ચાલતા પક્ષનો? અરે આવો ક્યાંય પક્ષ છે આખા ઇન્ડિયામાં? અરે હા, તું ક્યાં રહે છો? મને ખબર જ નથી ક્યાં રહે છો તું. એટલે બરાબર કહે છે તું, સમજતી કાં નથી? હાલતો ચાલતો પક્ષ એટલે બેવ બાજુ લાડવા ખાવા વાળો પક્ષ. 100 વાતની એક જ વાત છે, બંગડી તમારી બેને લીધી છે એટલે લીધી. નથી લીધી. હા, અચાનક આવો. કેમ આવવાનું થયું? તમારા ઘરની અંદર શું ચાલી રહ્યું છે ને બધી જ વાતની અમને જાણ છે. ધન્યવાદ. તો હવે આવ્યા છો ને તો તમારા ઘરની વહુને લઈને જાવ અહીંયાથી. અરે કેવી વાત કરે તું? આવું ના બોલ. જુઓ અમને ખબર છે, અને ખાસ કરીને મને, હું તો મારા દીકરાને ના જ પાડતી હતી કે વહુને આવી રીતે ભાઈના ઘરે વારે ઘરે ન મોકલાય, પણ આ છે કે સમજ્યો નહીં. અને રહી વાત તમારા ઘરની ચોરીની, તમને કેમ ખબર? ખબર પડી ગઈ મને. કેવી રીતે? અચ્છા, સપોર્ટ કર્યો હશે ને? આમ તો ઘરે ઘરના કે નહીં, એટલે એક વસ્તુ ચોરી થાય તો બધા સપોર્ટ કરે એકબીજાને. શાંતિ રાખીશ તું, શાંતિ રાખીશ. વાત એમ છે કે તમારો મિત્ર રાજ છે ને એ મારા ઘરે આવ્યો હતો અને મને જાણ કરી. લો આ તમારો ચીટરિયો હાલતા ચાલતા લોકોના ઘરે પહોંચી ગયો. હા તો આપણા માટે જ તે પહોંચ્યો ને ત્યાં. હા, એને આવીને મને કહ્યું કે તમારા ઘરમાં સોનાની બંગડીની ચોરી થઈ છે. એકના વગરની 2 બંગડીઓ. ખબર છે મને, અને એ ચોરનાર બીજું કોઈ નહીં પણ તમારી બેન છે. ઓ એવું કેમ બોલો છો તમે? આદિની બેન થોડી ચોરી કરતી હશે. આદિની બેન તો છે ને પૂજનીય છે, પૂજનીય. ચપ્પલ આવે ને તો એક મારું. શું બોલો તમે? હા,
મેં મારા દીકરા આગળ નાટક કર્યું. તમે હા એણે જ મને કીધું તું કે આપણે તમતાર કામ નહીં કરવું પડે ને હું ત્યાંથી પૈસા લે તમારી પાસે પૈસા માંગ્યા હતા ને પછી તમે પૈસાની ના પાડીને એટલે એણે ઘરેણાને ચોરીનું નક્કી કર્યું. દામિની દામિની બેન બેન એમ કયો આંધળો વિશ્વાસ. શું છે આ બધું? શું? કે ઘરમાં ચોરી કરી? કોણે કહ્યું એમ તો કહેતી જ નહીં, કારણ કે ખબર પડી ગઈ છે અમને લોકોને. તારા પતિએ બધું કબૂલ્યું છે બેન, એટલે માની જા હવે. પડી ગઈ ખબર. આ બધું છે ને મારા મિત્રએ જ કર્યું છે, કારણ કે એણે કીધું તું એણે કીધું હતું કે જો તારે પાછું આવવું હોય ને તો સોનાની ચોરી કરવી પડશે. મારી નહીં તો ઉપર હું તારા કામ- ભાઈને મારી નાખીશ. મારી ઉપર આરોપ લગાવે છે. મારી વાત સાંભળો, તમારે આના લગ્ન નહોતા કર્યા એ પહેલા તમારા ઘરે ચોરી થતી ને હા. 500,000 એ આજ કરતી એણે મને બધી વાત કરી. જોયું હું તમને કહેતી હતી ને કે મારા પર્સમાં પૈસા ચોરાય ત્યારે તમે શું કહેતા હતા કે તારે મૂકવામાં ભૂલ થતી હશે. આ છે ને અને જટિયા જાણીને મારો ને. શરમ આવી જોઈએ તને. મને બધી જ ખબર પડી ગઈ હવે કે તું જ્યારે હોય ત્યારે અહીંયા રીસામણે શું કામ આવતી હતી. ચોરી કરવા માટે. એનો મતલબ એ કે તું આ સંબંધનો ફાયદો ઉઠાવતી હતી. અરે હું બેન માનતો હતો, માનું છું કે તું મારી માનેલી બેન છો, તેમ છતાંય તે મેં એવું નહોતું રાખ્યું કે તું મારી સગી બેન નથી. અને જેટલી વાર અમે આને કહેતા ને તેણે હંમેશા તારો પક્ષ લીધો છે. સાચું કહું ને તો તમારા વિશ્વાસનો આને વિશ્વાસઘાત કર્યો છે. અને આવી નાની મોટી તો ઘણી વસ્તુ ચોરી છે. એને એમ હતું કે ભાઈની આગળ હું બે આંસુ પાડીશ ને એટલે ભાઈ મારો મારી પાસે અને મારી પાછળ બધું જ કરશે. પણ એને ખબર નહોતી કે ક્યારેક ક્યારેક છે ને સારા માણસને તમે ખોટી રીતે હેરાન કરો કે એની પાસેથી ખોટી રીતે છીનવો ને તો ઉપરવાળો છે ને એનો જવાબ અહીંયા જ આપે છે. મારી જ ભૂલ થઈ ગઈ. આ લોકો કહેતા જ હતા કે પોલીસ કેસ કરી દઈએ. ખરેખર તો એ જ કરવાની જરૂર હતી, તો જ તને ભાન થાત. જો ભાઈ ભાઈ આજ પછી ક્યારે ભાઈ ન કહેતી મને. આપણા સંબંધ અહીંયા સુધી ના જતા, બધા સંબંધ પૂરા. આવું ન કરીશ. અને અમારા સંબંધ પણ અહીં સુધી જ હતા. કારણ કે તારા આવ્યા પછી મારો દીકરો પણ છે ને તારા રંગમાં રંગાઈ ગયો હતો. તું જેમ નચાવે છે ને એમ નાચતો હતો. મારા સંસ્કાર તો નથી કે કોઈની પાસેથી છીનવી લેવું કે કોઈનું ચૂંટી લેવું, પણ તારી સાથે રહી રહીને તારા જેવો જરૂર થઈ ગયો. અરે જે માણસે તને સગી બેન જેવો પ્રેમ આપ્યો તું એ ભાઈની ન થઈ શકી તો અમારી શું થવાની? 100 વાતની એક વાત, તે તારા નાટક ચાલુ રાખ્યા અને આ એમાં સાથ આપતો થયો. સાંભળી લે, તને એમ લાગે છે ને કે તું બચી જઈશ તો હું તને પણ નિર્દોષ નથી માનતી. કારણ કે જે ચોરી કરે એ તો ચોર કહેવાય છે, પણ જે સાથે રહે ને એ તો મહાચોર કહેવાય. મમ્મી આ ઘરેણાનું મેં જ પહેલા એણે કીધું તું, વાહ 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 વાહ. એમાંય મારો વાંક છે. હા, હા પેલા એ નાની નાની ચોરી કરતી પણ મોટી ચોરી કરવાનું. અરે તમે લોકો સંપીને અમારી સામે ખાલી ખોટો ઝઘડો કર્યો છે એવું કહેતા હતા અને અમને લોકોને લૂંટતા હતા. શરમ જેવું કઈ છે કે નહીં તમને લોકોને? અત્યારે જતી રહ્યા ઘરમાંથી, નહીં તો છે ને હમણાં જ તે પોલીસ સ્ટેશનમાં લઈ જાવ તને. તું નીકળ. માફ કરી જો એના વતી. જાઓ છો કે ચપ્પલ લાવો હવે? હવે અહીંયાથી